જય માતાજી બધા ભાઈઓ, જોઈ લો ભાઈઓ, આપણી ગાડી બુલેટ બ્રેઝા, આપણું ઘર. જો આપણા પહેલાંના દાદા કહેતા, સિટી કરતાં ગામડું 10 ગણું ચાલું. અડધો ખાવો પણ આખો ખાવા શહેરમાં ના જાઓ. પણ જો ઘરની વચ્ચે આવી પ્રકૃતિનો નજારો અને શાંતિ, ચક્કલીઓના અવાજ, ચક્કલીઓના માળા જોઈ શકો છો. અને શાંતિ જે સિટીમાં નથી મળતી, આપણે એ પ્રકૃતિનો અંદાજ આપણે ગામડામાં લઈ શકીએ છીએ. અને ગામડામાં પણ કમાઈને શાંતિથી જીવી શકીએ છીએ આપણે. જોજો કેટલી શાંતિ છે ગામડામાં. આપણા બાબા કહેતા એ બધી સાચું હતું ભાઈ. જે સિટીમાં અત્યારે શાંતિ નથી, એ ગામડે શાંતિ છે. એટલે જ કહેવાય ને કે અડધો ખાવો પણ આખો ખાવા ના જવાય.